જોઈ શકો છો આવી રીતનો લુક છે માયકનો અને સરસ મજાનો લુક છે. એવા 3 પ્રકારના નોઇઝ કેન્સલેશન આવે છે તો આપણે ત્રણના નોઇઝ કેન્સલેશન ચેક કરી લઈએ. તો હવે તમને ઇકો મોડ સંભળાતો હોય છે. હાલો હાલો એમ કહેવાય ને કે 100 ફૂટ દૂર છે મારે અને આપણે જોઈએ છીએ કનેક્શન કેવું છે અને કેવો અવાજ આવે છે એમ. નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાને એક નવા વિડીયોમાં. તો આજે એક ભાઈ માયકનો વિડીયો લઈને આવ્યો છું તમારી સામે. અને માયક એટલે એમ કહેવાય ને કે માયક છે. આપણને ખબર છે કે ભાઈ વિડીયો બનાવવા હોય યુટ્યુબ, ઇન્સ્ટામાં અને ફેસબુકમાં તો માયકની જરૂર પડે છે. અને માયક તો આપણને ખબર છે કે ભાઈ મોંઘા માયક મળે છે. તો મારી પાસે એક એવું માયક છે કે હાવ સસ્તામાં સસ્તું માયક, અને એ પણ બધાને પહોંચાય એવું માયક કે એમ કહેવાય ને કે બધા લઈએ કે જોઈ શકો છો. મારા હાથમાં ડબ્બો છે, એમેઝોનમાંથી મગાવેલું છે, ઓનલાઈન મગાવેલું છે. આની કિંમત તમને હું છેલ્લે એન્ડમાં કહી દઈશ કે કેટલાનું એવું છે એમ. અત્યારે ખાલી એનો રિવ્યૂ તમને આપવાનો છું. માયક કેવું છે, ક્વોલિટી કેવી છે, અવાજ કેવો આવે છે, અને આપણે બહાર પણ જોવાનું છે રોડે જઈને કેવો અવાજ આવે છે કે અવાજ કેવો આવે છે, અને આપણે માયક લેવાય કે નહીં. ને આ વિડીયો બધા માટે છે. જેને માયક લેવું છે એની માટે છે, જેને માયક નથી લેવું એની માટે છે. નથી લેવું એની માટે એટલા માટે વિડીયો કામનો છે કે આ વિડીયો જોશે એટલે એને માયકનો આઈડિયા આવશે કે આવી રીતનું માયક હોય, આવી રીતનું એનું ફોનમાં કનેક્શન કરવાનું હોય ને આવી રીતનો અવાજ આવે છે. અને જેને માયક લેવું છે એની માટે તો બેસ્ટ છે. તો યુટ્યુબમાં પહેલી વખત આવ્યો હોય અમારી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી નાખો અને પછી આપણે રિવ્યૂ આપી દેવાનું. તો મારી પાસે આ બોક્સ તમે જોઈ શકો છો, એમેઝોનનું છે. અને અંદર છે માયક, તમે જોઈ શકો છો આ બાજુ. હવે માયક કાઢીએ. જોકે અનબોક્સિંગ તો ના કરી નાખ્યું છે, ડિલિવરી બોય જ છે. આપણે ખાલી આપણે રિવ્યૂ આપવાનું છે. તમે જોઈ શકો છો આવી રીતનું માયકનો લુક છે. ગ્રે નારો લખેલું છે, વાયરલેસ માઇક્રોફોન્સ ને આ બધું છે. અને પાછળ તમે જોઈ શકો છો કે બધું લખેલું છે નોખું. એની આપણે કંઈ વાંચવાની જરૂર નથી. આવી રીતનું છે ભાઈ. અને અત્યારે તમે જે અવાજ સાંભળો છો એ ડાયરેક્ટ ફોનનો અવાજ આવે છે, માયકનો અવાજ નથી. અને જ્યારે આપણે માયક કનેક્શન કરીશું ત્યારે માયકનો અવાજ આવશે. ત્યારે ખાલી તમે જોઈ શકો છો કાળા કલરનું બોક્સ છે અને સિંગલ માયક છે. હવે આપણે એને અનબોક્સિંગ કરીને બહાર કાઢીને જોઈ દઉં. તો તમે જોઈ શકો છો બોક્સ હું ખોલું છું. હવે અંદર હું એટલે આપણે જોઈએ છીએ ને પછી તમને કહું હું કેવું માયક છે એમ. જોઈ શકો છો આવી રીતનો લુક છે માયકનો અને સરસ મજાનો લુક છે. જોઈ શકો છો આ છે ફોન, જોઈ શકો છો. આ છે ભાઈ માયક, આવી રીતનું માયક છે, તમે જોઈ શકો છો. આ છે ફોનમાં કનેક્શન કરવાનું એટલે માયક શરૂ થઈ જાય. તો આ ભાઈ 3 વસ્તુ છે, તમે જોઈ શકો છો. આ ફોર્મ આટલા માટે કામ આવે કે આપણે પવન આવતો હોય તો માયકમાં આ રીતે લગાડી દઈએ એટલે પવન આવતો ઓછો પવન થઈ જાય અને માયકનો અવાજ ચોખ્ખો આવે. તો હવે આને હું છે ને ફોનમાં કનેક્શન કરી નાખું તો આ બધી વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને ફોનમાં કનેક્શન કરી નાખું. કે આ મને બતાવવાનું બાકી રહી ગયું હતું. આમાં શું છે આપણે જોઈ લઈએ, કારણ કે મને હા ભૂલાઈ ગયું હતું કે આમાં શું છે એમ. આવો ડબ્બો છે કાળા કલરનો અને અંદર શું છે જોઈ લઈએ. તો ભાઈ વાયર છે, ચાર્જિંગ માટેનો કેબલ છે, જોઈ શકો છો. ટાઈપ સી છે અને એટલો લાંબો છે કેબલ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ તમે જોઈ શકો છો અહીંયા એ છે માઇકની સ્વિચ, અને આપણે દબી રાખી ઘડીક એટલે શરૂ થઈ જશે. જોઈ શકો છો કે લીલા કલરની લાઇટ થઈ ગઈ છે એટલે માયક થઈ ગયું છે શરૂ. અને હજી ફોનને આરે કનેક્ટ નથી થયું એટલે તમે જોઈ શકો છો કે ડીમ ફૂલ ઇન્ડિકેટરની જેમ લાઇટ થાય છે. હવે આપણે એને ફોનની આરે કનેક્ટ કરી નાખીએ. આ છે એનો એડોપ્ટર, આને આપણે કનેક્ટ કરી નાખીએ એટલે આજે લાઇટ છે કે નહીં ડીમ ફૂલ એ બંધ થઈ જશે. હવે માયક થઈ ગયું છે કનેક્ટ, તમે જોઈ શકો છો કે લાઇટ થઈ ગઈ છે સ્થિર અને માયકનું કનેક્શન થઈ ગયું છે. તો તમને માયકનો અવાજ સંભળાવો કેવો આવે છે એમ. તો અત્યારે મેં માયક કનેક્ટ કરી નાખ્યું છે ફોનની હારે. ને તમે જોઈ શકો છો માયક લગાડેલું છે અને હવે જે અવાજ આવે છે ડાયરેક્ટ માયકનો અવાજ આવે છે. અને આમાં 3 પ્રકારના નોઇઝ કેન્સલેશન આવે છે. નોઇઝ કેન્સલેશન મતલબ એટલે કે પાછળનું જે બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો, ઝાડવા છે, રોડ છે, એનો અવાજ આવતો હોય આપણે રોડ ઉપર કે વાહન આવતા હોય, પવન આવતો હોય, કોઈ ઘોંઘાટ કરતો હોય, એને આ માયક છે ને અવાજ ઝીરો કરી નાખે. એવા 3 પ્રકારના નોઇઝ કેન્સલેશન આવે છે. તો આપણે ત્રણના નોઇઝ કેન્સલેશન ચેક કરી લઈએ. તો પહેલાં આપણે ચેક કરી 1 નંબરનું નોઇઝ કેન્સલેશન કેવું આવે છે એમ. તો અત્યારે 1 નંબરનું નોઇઝ કેન્સલેશન મેં ચાલુ કર્યું છે અને ઘડીક વાર ચૂપ થઈ જાવ. પાછળ પવન આવે છે અને તમને પવન અવાજ આવે કે નહીં આપણે જોવાનું છે. ઓકે, તો 1 નંબરનું નોઇઝ કેન્સલેશન તમને ખ્યાલ આવી જશે કેટલો અવાજ આવે છે. હવે આપણે શરૂ કરી 2 નંબરનું નોઇઝ કેન્સલેશન.
તો આ શરૂ છે 2 નંબરનું નોઇઝ કેન્સલેશન અને તમને અવાજ આવતો છે તો ઘડીક વાર હું પાછો ચૂપ થઈ જાઉં પાછળ તમને પવન આવે છે એ અવાજ આવે કે નહીં આપણે જોઈ લઈએ હવે આપણે ચાલુ કરીએ 3 નંબરનું નોઇઝ કેન્સલેશન તો આ શરૂ કરી દીધું આપણે 3 નંબરનું નોઇઝ કેન્સલેશન હવે ઘડીક વાર હું ચૂપ થઈ જાઉં કે કેવો અવાજ તમને બેકગ્રાઉન્ડમાં આવે છે એમ ઓકે મિત્રો તો આપણે 3 નંબરના નોઇઝ કેન્સલેશન ચેક કરી લીધા છે હવે એમ કહેવાય ને કે થોડુંક આપણે ડિસ્ટન્સ ચેક કરવાનું છે કેટલા ફૂટ સુધી આ કનેક્ટ કરે છે અત્યારે કારણ કે બહુ ઝાઝું કાંઈ અંતર નથી હજી એમ કહેવાય ને કે 100 ફૂટ સુધી આ ફોન કનેક્ટ કરે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને હવે આપણે દૂર જઈને હું ચેક કરી લઉં કેટલું કનેક્શન હાલે છે એમ હવે આપણે ડિસ્ટન્સ ચેક કરવાનું છે કેટલા ફૂટ સુધી માયક કનેક્શન રહી છે તો પહેલાં હું બહાર જાઉં અને જોઈ લઉં કેટલા ફૂટ સુધી કનેક્શન રહેશે કંપની તો બહુ ઘણું બધું કહે છે આપણે રિયલ આપણે ચેક કરી લઈએ તો ચેક કરી પહેલાં તમને એક બીજું ફીચર બતાવું આમાં ઇકો મોડ જબરદસ્ત આવે છે તમને ઇકો મોડ પહેલાં સંભળાવી દઉં પછી બહાર જાઓ તો હવે તમને ઇકો મોડ સંભળાતો હશે હાલો હાલો તો તમને ઇકો મોડ આવતો હશે તો આ ઇકો મોડનો જબરદસ્ત ફાયદો છે કોઈકને ગીત ગાવું હોય તો તમે ઇકો મોડનો યુઝ કરી શકો છો હવે ઇકો મોડ બંધ કરી દઉં ઓકે તો હવે આપણે ડિસ્ટન્સ ચેક કરવાનું છે કેટલા ફૂટ સુધી મારે કનેક્શન રહેશે તો હવે હું પાછળ જાઉં અને આપણે કનેક્શન ચેક કરી લઈએ તો લગભગ અત્યારે હું 15 ફૂટ જેટલો આગો છું મારા ફોનથી અને તમને અવાજ આવતો હશે કેવો અવાજ આવે છે એમ હવે થોડોક હજી પાછળ વહી જાઉં લગભગ હું આવી ગયો છું 20 ફૂટ દૂર ફોનથી અને એમ કહેવાય ને કે માયકનો અવાજ તો બરાબર આવો જ જોવે તો હજી આપણે પાછળ જઈ અને કનેક્શન જોઈ લઈએ કેવું અત્યારે હું લગભગ આવી ગયો છું 50 ફૂટ ફોનથી 50 ફૂટ દૂર આવી ગયો છું અને હું ફોનમાં દેખાતો નહીં હોય છતાં જો માયકનો અવાજ આવે તો બહુ બેસ્ટ ક્વોલિટી કહેવાય માયક માટે પણ હજી આપણે પાછળ જવાનું છે ચેક કરવા કે કેટલું કેપ્ચર કરે છે એમ તો પાછળ જાઓ હજી લગભગ થઈ ગયું છે 60 ફૂટ અને અવાજ આવતો હશે માયકનો પણ હજી હું પાછળ જાઉં ને હજી આપણે ચેક કરવાનું બાકી છે કેટલું છે એમ અત્યારે હું લગભગ આવી ગયો છું ફોનથી એમ કહેવાય ને કે 100 ફૂટ દૂર છે મારી અને આપણે જોઈએ છીએ કનેક્શન કેવું છે અને કેવો અવાજ આવે છે એમ અત્યારે હું ફોનમાં દેખાતો નહીં હોય પણ હવે રેકોર્ડિંગ શરૂ છે કે બંધ છે એ મને ખબર નથી કારણ કે ફોન હું મૂકીને આવ્યો છું હવે હું ના જઈને જોઈ લઉં કે ફોનમાં રેકોર્ડિંગ થયું કે નહીં મારો અવાજ આવે છે કે નહીં તો હું આગળ જાઉં પાછો કારણ કે 100 ફૂટ એટલે બહુ સારા મારી ક્વોલિટી કહેવાય કારણ કે 100 ફૂટ તો રેકોર્ડ થયો હોય તો સારું મને તેવી ઉપાધિ છે કારણ કે ફોન હું મૂકીને આવ્યો છું સ્ટેન્ડ ઉપર અને બીજું કોઈ છે નહીં રેકોર્ડિંગ કરવાવાળું એટલા માટે આપણે 100 ફૂટનું રેકોર્ડિંગ થયું હોય તો એમ કહેવાય ને કે સારામાં સારું અને માયકની ક્વોલિટી જો 100 ફૂટ સુધી કેપ્ચર કરતું હોય તો બેસ્ટ માયક કહેવાય અને સસ્તામાં સસ્તું માયક કહેવાય તો હવે આપણે ચેક કરી લઈએ રેકોર્ડિંગ થયું કે નહીં એમ તો મિત્રો થોડું કામ આવી ગયું હતું વચ્ચે એટલે થોડુંક એમ કહેવાય ને કે લેટ થઈ ગયું છે કે માયકની તમને વાત કરું ને કે ભાઈ કઈ રીતનું છે એમ તો આપણે જ્યારે 80 ફૂટ આપણે દૂર જઈએ ને ત્યારે થોડોક અવાજ એમ કહેવાય ને કે કડક થાય છે એટલે કે થોડોક અવાજ દબાય છે એટલે એમ કહેવાય ને કે એટલી બધી એમ કહેવાય ને કે પ્રોબ્લેમ ન કહેવાય બાકી માયક 1 નંબર છે અને અવાજ પણ ગુડ આવે છે તમે અત્યારે સાંભળો છો અને કિંમતની વાત કરું ને તો માત્ર કિંમત છે 800 રૂપિયા જોકે થોડોક આમ તેમ થયા કરે એટલે 800 900 એ રીતનું હોય બાકી મારે તો 800માં પીડ્યું છે અને આ કોઈ સ્પોન્સર વિડીયો નથી મારા પર્સનલ યુઝ માટે લીધું છે બાકી આમાં મને કોઈ રૂપિયો કંપની આપ્યો નથી એટલે જે મારા પર્સનલ જે રિવ્યૂ આપું છું એ તમને રિવ્યૂ આપું છું બાકી આમાં એમ કહેવાય ને કે સ્પોન્સર વિડીયો નથી મારા પર્સનલ યુઝ માટે માયક લીધું છે વિડીયો બનાવવા માટે એટલા માટે તમને હું કહું છું કે તમારે જો માયક લેવું હોય તો એમેઝોનમાં તમને આરામથી માયક મળી રહેશે અને સરસ માયક છે અને 800 રૂપિયા એટલે એમ કહેવાય ને કે સસ્તામાં સસ્તું માયક કહેવાય છે તો વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ
તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી આપણે મળશું બીજા વિડીયોમાં. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જોરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.